ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે ભારે વિરોધ વંટોળ ઊભો થયો છે, ત્યારે થરવાસા ગામના લોકોએ કાસને પુરાવી દીધી। ચોમાસું નજીક આવતા જ ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી પ્રી મોન્સૂન કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ છે। ડભોઈ નગરપાલિકા દ્વારા થરવાસા ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલ માટે કાસનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। જો કે આડેધડ ખોદકામને કારણે ડભોઈનું પાણી થરવાસા ગામમાં ઘૂસી જવાની ભીતિ ઊભી થતા સ્થાનિક ગ્રામજનો અને નેતાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। પોતાનું ઘર બચાવવા બીજાના ઘરમાં પાણી નાખે તે નહીં ચલાવી લેવાય તેમ જણાવી થોવાવી જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ, સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો એકઠા થઈને નગરપાલિકાએ ખોદેલી કાસ જાતે જ પૂરી દીધી હતી અને કામગીરીને અટકાવી દીધી હતી। ભાવેશ પટેલે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા આયોજન વગર ગમે ત્યાં પાણીનો નિકાલ કરવા ટેવાયેલી છે, જેનાથી આગામી ચોમાસામાં આખું ગામ મુશ્કેલીમાં મુકાઈ શકે છે। નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિની સમીક્ષા કરે તેમજ આસપાસના ગામડાઓને નુકસાન ન થાય તે રીતે વરસાદી પાણીની રજૂઆત કરી રહ્યા છે। નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને જ તાર્કિક રીતે કામગીરી આગળ વધારવામાં આવે તે હવે જોવાનું રહેશે કે નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ કાયમી અને યોગ્ય વચગાળાનો રસ્તો કાઢવામાં આવે છે કે પછી ચોમાસા પહેલા જ આ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે। બાજુથી થોડેક દૂર ત્યાં માટી કાઢ પકેટથી ને ભૂંગરામાં ગાળી દે આપણે એટલે કમ્પ્લેટ પૂછો જ બંધ। ડભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે। આ એક સારું કામ કહેવાય, પરંતુ આપણા ઘરનું પાણી આપણે બીજાના બાજુના ઘરમાં નાખી આવીએ અને આપણે સૂઈ જઈએ એ વસ્તુ ના ચલાવી લેવાય। એના અનુસંધાને ગત 6 મે 2026ના રોજ ડભોઈ નગરપાલિકાએ ડભોઈ નગરપાલિકાનું પાણી થરવાસા ગામ બાજુનો રસ્તાની બાજુનો એક જ કાસ સાફ કરવાનું ચાલુ કર્યું હતું। ગ્રામજનો ત્યાં બધા ભેગા થયા હતા, મને ધ્યાન દોર્યું, મેં પણ આવ્યો, નગરપાલિકાના અધિકારીઓને સ્થળ પર બોલાયા। ત્યાર પછી 6 તારીખે અમે એવું નક્કી કર્યું કે આ પાણીનો નિકાલ ડભોઈમાંથી કેવી રીતે કરવો અને થરવાસા ગામના કોઈને તકલીફ ના પડે ઘરને એને કેવી રીતે કરવો બધું નક્કી કર્યું। નગરપાલિકાના અધિકારીઓ પણ સાથે હતા અને એ રીતે કામ કરવાનું બધાને સૂચન કર્યું। ત્યાર પછી 6 તારીખ પછી આજે 18 તારીખ થઈ છે, 12 દિવસ સુધી નગરપાલિકાનો કોઈ કર્મચારી ના આવ્યો કે કોઈ એનું કામ કરવા જેસીબી ના આવ્યું। આજે એ લોકોએ સવારે અચાનક એમને સપનું આવી ગયું એટલે સવારથી બ્રિજ નીચેથી કોઈને દેખાય ના એવી રીતે એ લોકોએ કાસ ઊંડો કરવાનું ચાલુ કરી દીધું કે જે આ સાફ સફાઈથી થરવાસા ગામના ઘરોના પાણી જવાની શક્યતા વધારે છે। ગયા વર્ષે બી ઘરોમાં પાણી ગયા હતા અને અમારે એક નાળું તોડવું પડ્યું હતું, તો નાળું તોડવાથી પણ સરકારનું નુકસાન થતું હોય છે, ફરી એ નાળું બનાવવાનું થાય એ પણ સરકારનું નુકસાન જાય। તો નગરપાલિકાના ખુરશીમાં બેસી રહીને કામ કરવાના સત્તાધીશોને હું મીડિયાના મારફતે જણાવું છું કે આવું ખુરશીમાં બેસીને કામ ના કરશો। જે રીતે આપણે સ્થળ પર વાત થઈ છે એ રીતે કરો। મુખ્ય રસ્તાની આજુબાજુ 2 કાસ આવેલા છે, જે બીજો કાસ છે એ કાસ આખો વઢવાણા કેનલમાં ડાયવર્ટ થાય છે અને આખું પાણી વઢવાણા કેનલ મારફતે આગળ મુખ્ય કાસમાં જાય છે। એ લોકોએ એ કાસ બંધ કરી દીધો અને જે પાણી ડભોઈ નગરપાલિકાનું થરવાસા ગામના તળાવમાં જાય છે એ કાસ એ લોકોએ ઊંડો કરવાનું ચાલુ કર્યું। તો શું એ લોકોએ ડભોઈને બચાવીને થરવાસા ગામને ડૂબાડવાની નીતિ અપનાવી છે? આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને થરવાસા ગામ પંચાયત દ્વારા પણ 15 દિવસ પહેલા માર્ગ મકાન વિભાગને પણ આની લેખિતમાં જાણ કરવામાં આવી છે કે સાફ સફાઈ કરો, બેઉ કાસની કરો, એનું યોગ્ય પાણીનો નિકાલ થાય જેથી ગામને પણ ચોમાસામાં તકલીફ ના પડે। તો આ જે સાફ સફાઈ થઈ છે અત્યારે ગ્રામજનો ભેગા થયા છે અને જે પણ નગરપાલિકાનું આ કામ કર્યું છે અમે પાછું એને પૂરાઈ રહ્યા છે કે આ રીતે પાણીનો નિકાલ અમે ચલવી નહીં લઈએ અને એ નિકાલ અમે કરવા પણ નથી દેવાના। એટલે નગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ એનો યોગ્ય નિકાલ કરશે તો અમે સહકાર આપીશું અને એ લોકો એમની મનસ્વી કરશે તો અમે એમાં સહકાર નહીં આપીએ ને એ કામ નહીં થવા દઈએ।